સિહોરથી 17 કિલોમીટરના અંતરે આવેલ ટાણા ગામે એક મહાન સંત શ્રી મેઘા ભગત થઈ ગયા, જેમણે નાની ઉંમરમાં જ ભક્તિનો માર્ગ પકડી લીધો હતો અને 17 વર્ષની નાની ઉંમરે જ એમણે જીવતા સમાધિ લીધી હતી. નમસ્કાર મિત્રો, જય માતાજી ને બાપા સીતારામ. હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રવત બ્લોગ્સ પર. મિત્રો, આજે અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામે. આજના વિડીયોમાં આપણે મેઘા ભગતના સમાધિ સ્થાનકના દર્શન કરવાના છે, સાથે સાથે આપણે સંત શ્રી મેઘા બાપાનો અદ્ભુત ઇતિહાસ પણ જાણવાનો છે. તો મિત્રો, મારો આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો. આજનો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટમાં લખજો જય મેઘા બાપા. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને મેઘા બાપાના સમાધિ સ્થાનકના દર્શન કરીએ. અને મિત્રો, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી મારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બોલીએ સદગુરુદેવ મેઘા બાપાની સનાતન દાસ. ઓમ નમઃ પાર્વતી પતયા મહાદેવ. શિહોર તાલુકાનું ટાણા ગામ, જિલ્લો ભાવનગર. ગામડે ગામડે જતી સતી સુરા દાતાર ભગત આ ભૂમિકામાં થયા છે. એવા જ એક મહાન સંત અમારે મેઘા બાપા, કે જે પરમ તત્વની ઓળખાણ કરી અને બીજાને કરાવતા ગયા છે. એવા દેવશી દાદા અને માહી આઈમાં એના માતા પિતાના નામ. કે દેવશી બાપાને એક સંતાન નહોતું ત્યારે એણે અહીંયા બાજુમાં ખરકડી ગામ છે, ત્યાં બાલમશાહ પીર અને ખાનપીર દાદાની સમાધિ છે, દરગાહો. એ મુલતાનમાંથી આવેલા ખાનપીર દાદા, બાલમશાહ પીર બાપુ, માખણીમાં એમની ત્યાં જગ્યા છે. અને એની માનતા કરેલી દેવશી બાપાએ કે મને એક દીકરીઓ આપે તો હું ત્યાં પગે લગાડીશ, મણિદો કરીશ, શ્રીફળ વધેરીશ. એની માનતાથી પ્રથમ પુત્ર આ મેઘા બાપા, એના 4 ભાઈઓ ને, ત્યાર પછીના 3 ભાઈઓ અને 1 બેન. નાનો એવો વ્યવસાય, પોતે કપડાં બનાવવાનું વણવાનું કામ કરે. એક વખત એવો સમય આવ્યો, કપડાં બનાવવા માટેની હાલ છે એ 15 ફૂટ લાંબી હોય અને જમીનની અંદર ખાડો હોય. એ ખાડામાં 2 પગ રાખીને બેસવાનું હોય. એના દોરા તૂટી ગયા હોય તો એને ઊભા થઈ અને સામેની લાઈનમાં એને દોરો હાંધવા જવું પડે. તો દોરો તૂટી ગયો અને એ જ વખતે દેવશી દાદાએ ઘરમાં પગ મૂક્યો અને એને જોયું તો બાપાએ 2 હાથ લાંબા કરી 15 ફૂટ હાથ લંબાવી અને દોરો હાંધતા જોઈ ગયા. આ જોયું એટલે દાદાને એમ થયું આ કોઈ મહાન પુરુષ છે. આ જોઈ ગયા પછી બાપાએ કીધું કે મારો સમય આવી ગયો છે. કેમ કે બાપ છે એ દીકરાને પગે લાગે એ સંસ્કૃતિ વિરુદ્ધનું કાર્ય છે. માટે મને શ્રીફળ આપો, મારે સમાધિ લેવી છે. આ રીતે 85 વર્ષ પહેલાં મેઘા બાપાએ 18 વર્ષની ઉંમરે અહીંયા જીવંત સમાધિ લીધી છે. અને સમાધિ લીધા પછી અનેકને અપાર એવા પરસા પૂર્યા છે કે આ ગામના માણસો મુંબઈ રહેતા હોય, અમદાવાદ રહેતા હોય, વડોદરા રહેતા હોય, એવો જ એક પરસો મુંબઈથી બસ આવેલી કાશીનગરની અંદર યાત્રા કરવા. અને એમાં ખુદ મારા જ કાકા વર્ષોથી અહીંથી મુંબઈ વ્યા ગયેલા, એને ખબર નહીં કે મેઘા બાપા ચેતી ગયા છે. તો એને કાશીના મણિકર્ણિકાના ઘાટ ઉપર મેઘા બાપા મળ્યા અને એને કીધું કે તું ભાઈ ટાણાનો છો? ત્યારે કે હા બાપુ. તો કે એક મારું હપેતરું લેતો જાય. એટલે કે આ યાદી રૂપે ₹1 તને આપું છું,
ત્યાં મારી સમાધિ છે ટાણામાં, ત્યાં જઈ અને આ 1,000 રૂપિયા તું મૂકજે. તો આને એ વખતે કાંઈ સમજાણું નહીં કે આ જીવતા અહીંયા મને મળ્યા છે અને એમ કહે છે કે મારી સમાધિ છે. આવું એને ભ્રમ થઈ ગયો ને એટલે પૂછાણું નહીં, હજી જોવે ત્યાં એ અલોપ થઈ ગયા, ગાયબ થઈ ગયા. પછી વિચાર ચડી ગયા કે આ માણસે મને 1,000 રૂપિયા આપ્યો અને પાછું એમ કીધું કે મારી ત્યાં સમાધિ છે, તો આ હું સમજવું. પછી કાશીથી સંઘ પાછો મુંબઈ ગયો અને મુંબઈથી પાછા ટાણા આવ્યા એ ત્યારે એ 1,000 રૂપિયો અહીંયા આવી અને બાપાની સમાધિએ મૂક્યો છે. હાલમાં 1,000 રૂપિયો અહીંયા પડ્યો છે, સોનાની અંદર મઢેલો મૂક્યો છે. આવા અનેકને અપાર પરસા બિન સિઝન મહા મહિનાની સિઝનમાં અમારા ગામના નથુભાઈ એની હારે બકરા સારવા જતા, બકરીઓ, અને મનુભાઈ રાઠોડના બાપુ થાય. તો કે નથુભાઈ તારે કેરી ખાવી છે? તો કે બાપા અત્યારે સિઝન નથી કેરીની, હવે 12 મહિના મળે છે અત્યારે આ યુગમાં, પહેલાં ન મળતી. તો બાપા અત્યારે તક તું કોઈને કહેતો નહીં, એમ કરી અને કાંગસલાની સીમમાં એને આંબો ઉતારીને કેરી ખવડાવેલી છે. આવા અનેકને અપાર પરસા બાપાના પૂરેલા છે. અને એની અહીંયા ચેતન સમાધિ છે. દર પૂનમે અહીંયા ભજન હોય છે, પક્ષીઓને અહીંયા શણ નખાય છે. દર પૂનમે હરિહર ભજનનો પ્રોગ્રામ હોય છે. ચૈત્ર સુદ પૂનમની બાપાની તિથિ આવે છે. બાલમશાહ પીરનું અહીંયા નિશાન છે. એના પરિવારમાંથી અત્યારે અહીંયા જે સેવા પૂજા કરી રહ્યા છે એ પ્રકાશ મહારાજ અહીંયા મારી પાસે બિરાજમાન છે, બેઠા છે. કાયમિક અહીંયા સેવા પૂજા કરે છે, સંધ્યા આરતી કરે છે, સવારમાં આનંદ આરતી કરે છે. બોલો જય મેઘા બાપા. સિહોર તાલુકાના ટાણા મુકામે મેઘા બાપાની સમાધિ છે, ચેતન સમાધિ, એમની આપણે વાત કરી રહ્યા છીએ. હવે ગામમાં એક પટેલમાં નારણદાસ બાપુ કરીને હતા, એમના ખાસ મિત્ર, એ પણ ભગત હતા. એમની સમાધિ પણ આ લાઈનમાં પાછળ જ છે, એને પણ સમાધિ લીધેલી. હવે નારણદાસ બાપુ એમના ખાસ મિત્ર, સખા, બાળ સખા, એમની ઉંમરે પણ એનાથી થોડા ઘણા મોટા હોઈ શકે. અને એ વખતે મેઘવાળ સમાજ એટલે બીજી સમાજ બધી ખૂબ અસ્પૃશ્યતા રાખતા, બરાબર. કાંઈ પણ વસ્તુને અટક્યા હોય તો પાણીની છાટ નાખતા, હાથમાં દેતવા લેતા. આજે 90 વર્ષ પૂર્વે એ બધી પરિસ્થિતિ હતી. એટલે એ પરિસ્થિતિમાં બાપાએ ભક્તિ કરી અને એ પરિસ્થિતિમાં એમના બાલમિત્ર નારણદાસ બાપુ આજે એ વખતે બાપાને, મેઘા બાપાને એટલા સ્વીકારેલા કે એમની ગામમાં એમની મેળી કહેવાતી, નારણદાસ બાપુની. હાલમાં હજી છે જ તેમની મેળી. ત્યાં એ મેળી ઉપર એને સાથે બેસાડતા, એમની બાજુમાં. હવે એ અરસામાં 7-8 જણા સ્વાભાવિક છે બેસતા હોય સત્સંગ કરવા માટે. તો ત્યારે એક ભાઈએ એમનો બાપાનો વિરોધ કર્યો, મેઘા બાપાનો, કે ભાઈ એ સત્સંગ કરીને નીકળી ગયા. પછી નારણદાસ બાપુને ઠપકો આપ્યો કે ભાઈ તમે આ લોકોને કે કોઈ અડી તો આપણે અભડાઈ ને એ રીતનું હોય બધું, છાંટ લઈ, દેતવા લઈ, આ તે, અને તમે કે એના હારે બેસાડો છો, તો તમે કે આ ન કરો તો શું વાંધો એમ. પછી મેઘા બાપા જાતા 1-2-3 દિવસ ન ગયા, એને વાત મળી ને પછી. એટલે નારણદાસ બાપુએ પછી બીજા સત્સંગી ભાઈઓને પૂછ્યું કે ભાઈ મેઘા ભગત કેમ નથી આવતા એમ. એટલે વાતમાંથી વાત નીકળતા નારણદાસ બાપુને એવું જાણવા મળ્યું કે કોઈ આવ્યું કવેણ કીધું છે. એટલે એમને એમ થયું કે ભાઈ આપણે એ બધું સાંભળવું અને નારણદાસ બાપુની તકલીફ થાય એવું શું કામ કરવું. તો બાપાએ મુલતવી રાખ્યું જવાનું. 2-4-5 દિન વાગ્યા પછી એને નારણદાસ બાપુએ કહેવરાયું કે ભાઈ ભગત કેમ આવતા નથી, તમે આવો એમ. ઓલા ભાઈ જે કહેવાનારા હતા ને એને બંધ કરાવી દીધા નારણદાસ બાપુએ. આજે એ વખતે 90 વર્ષ પહેલાં નારણદાસ બાપુ એ અસ્પૃશ્યતાને હટાવી દીધી અને એને એવું મહાન કામ કર્યું. પછી મેઘા બાપાના પરચાની વાત કરી તો ઊંડુએ હનુમાનજી મહારાજની સ્થાપના કરી. જ્યાં બકરા ચારવા જતા એ વિસ્તારમાં બકરા રાખતા પહેલાં અમારા મેઘવાળો બધા, ઘરે ઘરે 2-3 બકરીઓ બધાને હતી.
અત્યારે અમે અહીંયા જે બેઠા છીએ એ બધા એના બાપ દાદા એ રીતનું હતું. એટલે બકરીઓ સારવા જતા અને ત્યાં એક પથ્થર એવો એને દેખાણો એટલે એણે તરત ને કે આ તો હનુમાન છે મારો એમ કરી અને ત્યાં જગ્યા પવિત્ર કરી અને ઓટા જેવું કરી અને બાપાનું હનુમાનજી મહારાજને બેસાડી દીધા. આજે ઊંડવા ખાતે પણ આવું સરસ મજાનું દેવળ છે હનુમાનજી મહારાજનું અને આખું ગામ ત્યાં ધૂપ ધુવાડા ભજન કીર્તન આશ્રમ જેવું છે એક સરસ મજાનું. અને અહીંયા પહેલાં નાનો એવો માટીનો ઓટલો જ હતો, ઘણા વર્ષો સુધી ઓટલો રહ્યો છે માટીનો. એમાં રાજુભાઈ કરીને મુંબઈ રહે છે, રાજેશભાઈ પડાયા, એમને એવો સંકેત કર્યો બાપાએ કે તું ટાણા જા અને આ મારું કામ છે ને એ બધું પરિપૂર્ણ કરી. એટલે પછી આનું લાદીનું કામ પ્લાસ્ટર બારણાથી માંડીને જે કંઈ મઢવામાં લાઇટ ફિટિંગથી માંડી ટોટલી કામ રાજેશભાઈ પડાએ પરિપૂર્ણ કરી નાખ્યું. એ આ બધું પરિપૂર્ણ થયું પછી હવન રાખેલો, એટલે નીચે હવન કુંડી છે. એ હવન કુંડીમાં પછી હવન કર્યો અને ધામધૂમથી અહીંયા સામે ગોંદરો છે ત્યાં સરસ મજાનો ભજનનો પ્રોગ્રામ કર્યો અને બધા એને જમાડ્યા. એટલે પછી આ હવનકુંડીની હું ચમત્કારની વાત કરું તો હવનકુંડીમાં પછી વરસદી ઉઈ ગયું ને અહીંયા કામ પર પૂર્ણ થયા પછી અમે આ બધા સેવક સમુદાય બાપુએ બધે એવો વિચાર કર્યો કે ભાઈ આ કુંડી તો હવે આપણે અહીંયા નાનું એવું ફળી છે એટલે કે હવે આ કાઢી નાખીએ ને પછી ફરીવાર હવન કરવાનું થાય તો પછી ઈંટુની ગોઠવી દઈશું. એટલે એવો વિચાર કરતા હતા ને એ જ અરસામાં બુઢણામાં નારાયણદાસ બાપુના ભાડે જ છે મનુભાઈ, મંજીરા વગાડે છે પોતે, મંજીરાના માણિક નારાયણદાસ બાપુ હારે પણ મંજીરા વગાડેલા. અને આજુબાજુના બધા જેટલા પ્રોગ્રામ થાય ને મનુભાઈ લગભગ હોય. તો એ મનુભાઈના રાતે 12 વાગ્યા પછી સપનું આવ્યું એ કે ટાણા મારી સમાધિ છે ને દર્શન આપ્યા, બાળા સ્વરૂપ ઓડિયાવાળ અને એ રીતે બધું એને દર્શન આપ્યા. અને મનુભાઈને એ રીતે કીધું કે મારું હવનકુંડીને બનાવેલી છે ધૂણો એ મને પ્રિય છે એમ કીધું, એટલે એ કાઢાવવાનો નથી કે તમે એને જાણ કરી દો ને ગમે એ લોકોને એમ જઈને. પછી તો ભાઈ મનુભાઈને તો ઊંઘ છે ને આવે તો 12 વાગ્યા પછી આવું બન્યું. પછી તો એ તલવલિયા નાખ્યા ને એ કે મેં 4 વગાડ્યા એ કે એવું મારે એ કે થઈ ગયું. પછી 4 વાગ્યા કે હું તો ભાગ્યો જ તે કે વાહન મળે તો ઠીક છે કે નહીંતર હાલીને કહું. પછી રોડ આવ્યા એટલે એ વાહન ન મળ્યું એટલે એ મીડ્યા હાલવા મીડ્યા. એટલે પછી અહીંયા અમારો કોઈનો પરિચય એનો નહોતો, અમારે એનો પરિચય નહોતો. એટલે એ પછી હાલીને અહીંયા વંદન કરતા ગયા અને બસ સ્ટેન્ડે વહી ગયા. બસ સ્ટેન્ડે જઈને 2-4 વાર ચા પીધી, પણ એ અમારા ગોકુળ ભગતને ઓળખતા એટલે એ કે ગોકુળભાઈ પાસે જાઓ, બાકી તો કે ગામમાં અહીંયા કોઈને ખબર નહીં હોય એમ આની. એટલે પછી સવાર માંડ એને પાડ્યું ને પછી અમારા ભગત ગોકુળ ભગત છે એ દરજીની દુકાન છે ને પોલીસ સ્ટેશન ટાણાની સામે. એટલે મનુભાઈ સીધા ન્યા ગયા, હાથ હાડા હતા. એટલે ભગતે દુકાન ખોલી તો એ અહીંયા ઓટલે બેઠા હતા. ભગત કે આવો દુકાન ખોલીને પછી વાળ્યું છોડ્યું બેઠા. એ કે ભગત આ બધું પછી વાત કે પહેલાં હું તમને કહું કે પાલિતાણા ચોકડી સમાધિ છે એ કોની છે એમ. એટલે ભગતે એમને કીધું, પરિચય આપ્યો કે એ અમારા આપણા મેઘવાળ સમાજમાંથી મેઘા બાપાની સમાધિ, ચેતન સમાધિ. ત્યારે કે બાપા મને સપના આવ્યા. તો ભગત કે તો વાત કરો શું થયું. તે કે એણે આવીને મને એમ કીધું કે જે હવનકુંડી બનાવેલી છે ને ધૂણો એ મને પ્રિય છે, એટલે તમે એ કે કઢાવવાની નથી કે એને એ લોકોનો જાણ કરવાની છે આપણે, કે કાઢવાની નથી એમ. ત્યારે કે વાત તમારી હાચી, પણ તમે ને સપના આવ્યા ને તો એ કે કેવા લાગતા તેનું વર્ણન કરો તો એ કે મને ખ્યાલ આવે બરાબર. એટલે મનુભાઈએ વર્ણન કર્યું કે કેવા ભગત કે કેવા દેખાતા હતા. તે કે બાળા વેશ હતો એ કે લબર મૂછિયા, 17-18 વર્ષની ઉંમર. તે કે બરાબર. પછી કે એક ધોતી પહેરેલી સફેદ અને એક આડિયું નાખેલું. તે કે બરાબર. પછી ત્યારે કે ઓડિયા વાળ હતા. તો કે પાકું. પછી ભગતે તરત દુકાન બંધ કરી, હાલો મારી હારે. તરત અહીંયા સમાધિ આવ્યા અને પછી આ બધી વાત કરી. એ પછીનું અમે આ હવનકુંડી વીખી નથી,
એ અત્યારે એમના મકબંધ રાખ્યા તે 6-7 વર્ષ થઈ ગયા. બોલો સંસરી મેઘા બાપાની જય. ટાણા ગામમાં દેશી દાદા એમના દીકરા મોટા ભગત મેઘા ભગત, એમના ભાઈ નાના જેઠાભાઈ દેવશીભાઈ એમનો દીકરો, અને અહીંયા બાપાની ચેતન સમાધિ છે અને એમનું અહીંયા સેવા પૂજા કરીને આનંદ કરીએ. હવે સંત શ્રી મેઘા બાપાનું આ જન્મ સ્થળ છે. આ ઘરમાં એમનો જન્મ થયેલો આશરે 90 વર્ષ પહેલાં. આપણે જે અગાઉ વાત કરી એ બાપાનો જન્મ અહીંયા થયેલો છે. અને અહીંયા વણાટકામ કરતાં એમની શાળ પણ અહીંયા પડી છે અને અહીંયા નાનો એવો ઓટલો બનાવીને એની સ્થાપના કરેલી છે. શ્રીફળ ને એવું બધું મૂકેલું છે. અને અહીંયા પણ અત્યારે પ્રકાશ બાપુ દર સવારે ને સાંજ ધૂપ ધુવાડા કરે છે અને મંદિરે પણ સેવા પૂજા કરે છે. તો આપણે અંદર પણ એમના દર્શન કરશું. હવે મેઘા બાપાનો જન્મ આ ઓરડામાં થયેલો છે. એ ઓરડો છે. આ ઓરડો આશરે 100 વર્ષ ઉપર જૂનો છે. અને પહેલાં ટીંડોરની જે ઈંટું બનાવતા માટીની, એ માટીની ઈંટુમાંથી આ બનેલું છે. પછી મેઘા બાપા જે કામ કરતા એ આ શાળનું બધું મટીરિયલ આ છે. તાણો અને આ શાળના લાકડા છે, આ બધા હાગના, અને આ પંખો છે. આ આખી શાળ હતી એની, અને એ શાળથી એ આ વણાટકામ અહીંયા કરતા, અહીંયા જ હતી એ શાળ. અને આ ઓરડામાં એ પોતે લીપણ કરી અને ભજન ભાવ ભક્તિભાવ એને બાળપણમાં અહીંયા જ કરેલું. આ ઓરડામાં કોઈને પછી એન્ટ્રી ન થાય, આવવા ન દેતા ટૂંકમાં, કોઈ બેનું દીકરીઓ આ તે કોઈ પણ નહીં. અને અહીંયા એ ક્યારેક 1 દિવસ 2 દિવસ એમ ભજનમાં બેસી જતા. તો રૂમ બારણું બંધ કર્યા પછી ખોલતા જ નહીં. હવે અહીંયા નાનો એવો ઓટલો બનાવી અને બાપાના નામની સ્થાપના કરી છે. અને ચૈત્રી પૂનમે અહીંથી ધજા લઈ અને બાપાના સમાધિ સ્થાન સુધી બધા વાજતે ગાજતે જાય છે. અને બાપાને ધજા ચૈત્રી પૂનમમાં ધજા ચડે છે. ચૈત્રી પૂનમમાં બાપાની પુણ્યતિથિ હોય છે. ત્યારે ધામધૂમથી અહીંથી ધજા લઈને બધા ઢોલ નગારા સાથે સમાધિ સુધી જઈ અને ત્યાં ધૂપ દીપ આરતી અને પ્રસાદ ને ભજન ભાવ રાતે એવું બધું થાય છે અને બહુ આનંદ કરે છે.